હર હર મહાદેવ। સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, તો આપણે ભોળાનાથની પૂજા કરીએ। જેવી આપણને ભગવાન જેવી સદબુદ્ધિ આપી હોય, જેવી હવની રીતે કરસ, પણ વેદ પુરાણોમાં લખેલું હોય છે કે ઘીનો ભગવાનને અભિષેક કરવાથી આ થાય, 108 ચોખા અભિષેક કરવાથી આ થાય, પછી दूध अभिषेक करवाथी थाय, मध अभिषेक करवाथी, दही अभिषेक करवाथी, अने जड़ भगवान जड़ पण अभिषेक भगवान जड़नु अभिषेक करवाथी थाय। तो बधाना अलग 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 रीते बधुं ज होय छे। नौकरी करता होय तो आपणे टाइम काढीने जई शकता नहीं, पण अमे तो गौस्वामी 10 नामी छीए। महाराज एटले अमारा जोड़े तो शिव तो होय ज, शिव ने शक्ति तो होय ज। अने शिव शक्ति सिवाय एक आपणा माँ बाप अने शिव शक्ति, एना सिवाय बीजू कोई नहीं। तो जुओ 108 पड़ीकी चोखा में अमे बधा फ्री टाइम में अलग अलग चोखा करी राख्या ही, अने 108 चोखा कम्प्लीट शिवना उपर जोय एटले गंगाजळ पेलामां स पवित्र पाणी, एटले आपणे जो આવી રીતે થોડા ભીના કરીને રાખીએ એટલે આડો અવળો ચોખ્ખો જાય નહીં। અને દહીં લીધું છે, દૂધ લીધું છે, અંદર ઘી અને મધ, આ બધું જ આપણે ભેગું કર્યું હોય એટલે બધાનો અભિષેક થઈ ગયો। ઘી, દૂધ, દહીં બધો થઈ ગયો અને જળનો પણ અભિષેક થઈ ગયો। તો તમે તમારી રીતે અલગથી કોઈ પૂજા કરતા હોય તો બરાબર હ, પણ હું આવી રીતે પૂજા કરું છું। અને મેં ગાઈસ ગળતી ભગવાનની મંગાવી, આ વખત થોડું લેટ થઈ ગયું હતું, બધું હચવાતું નહોતું, નોકરીને બધું। તમે જોજો થોડા ટાઈમ પાસે વચ્ચેથી આપણે ગળતી ચાલુ કરવાના છીએ, પણ ગળતી બહુ જ મસ્ત ભગવાનની આવવાની છે। તો તમે મારા આગળ વ્લોગ જોશો, એમાં તમને જોવા મળશે કે ગળતી આવવાની છે। તો હું કઈ રીતે ભગવાનના ઘરમાં જ ગળતી ચડાવું છું ને એ તમે જોજો। મારા છોકરાઓ માટે મેં અલગ અલગ 108 ચોખા તૈયાર કરીને પડીકીમાં રાખ્યા હી। એટલે ચંદન નહીં પતી ગયું છે, એક ચોલ્લો થાય એટલું જ હતું। તો પૂરીને પહેલાં પૂજા કરી, પછી મેં કરી, બિટ્ટુને પૂજા કરી, હવે ક્રિશ, આચલ અને માનસી 3 ભાઈબંધ બાકી હતા, તો એમના માટે અલગ અલગ પડીકી બોધીને રાખી છે ચોખાની। પછી એક વાટકીમાં આપણા બાળકો પણ અભિષેક કરી શકે એના માટે એક વાટકીમાં બધું તૈયાર જ રાખ્યું, એટલે સીધું ચમચીથી અભિષેક થઈ જાય। પેલી બાજુ ગંગાજળનો અને પાણી, શુદ્ધ પાણીનો લોટો રાખ્યો, એટલે એમાંથી આપણા બાળકો પણ ચમચી પાણી થી ભગવાન જળ પણ ચડાવી શકે। તો જુઓ આ રીતે મેં પૂજા કરી હ। તો તમે કઈ રીતે પૂજા કરો છો? તો ગાઈસ આ હતો આજનો વ્લોગ મારો। તો અમે આવી રીતે શ્રાવણ મહિનાના સોમવારની પૂજા કરીએ છીએ। તો બસ વચ્ચે બહુ બધું જ ટાઈમ હતો નહીં, બધું સેટ થતું નહોતું, મંદિરે જવાનું ટાઈમ મળતો નહીં, નોકરીઓના ટાઈમ અને મંદિરના એક હંગાત ટાઈમ હોય। સાંજે જઈ શકાય અને સાંજે ઘરમાં જમવાનું બનાવવાનું ને એવું બધું હોય। મારા જેવી બહુ બધી લેડીઝો હશે, ભાઈઓ પણ હશે। તો જુઓ આપણે આવી રીતે ભગવાનની પૂજા પણ થઈ શકે। બહાર પુણ્ય કોઈ જતો કોઈ વસ્તુનું પુણ્ય કરવું હોય તો આપણે હાથમાં લઈ જઈને બાજુમાં પુણ્ય પણ કરીએ કે માતાજીના દર્શન કરી અને હું નીકળી જઈ હતી બસ નોકરી જવા માટે। તો આ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? તો મારા વ્લોગ તમને ગમતા હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો।